મિત્રો સાવધાન, વર્ષ 2026ની આ હોળી કોઈ સામાન્ય હોળી નથી પણ એક એવી ભયાનક ખગોળીય ઘટનાની સાક્ષી બનવા જઈ રહી છે જે તમારા નસીબને પલટી નાખવાની તાકાત રાખે છે। હોળીના રંગોની વચ્ચે આ વખતે આકાશમાં બ્લડ મૂન એટલે કે લોહી જેવો લાલ ચંદ્ર દેખાવાનો છે। શું તમે જાણો છો કે આ ચંદ્રગ્રહણ તમારી રાશિ પર કેવી આફત લાવી શકે છે અને કેમ આ વર્ષે 3જી માર્ચે હોળી રમવી તમારા પરિવાર માટે અશુભ સાબિત થઈ શકે? જો તમે આર્થિક તંગી અને આવનારા સંકટોથી બચવા માંગતા હોવ તો આ વિડિયોનો એક શબ્દ ધ્યાનથી સાંભળજો, કારણ કે આજે હું તમને જણાવીશ તમારી રાશિ મુજબનો એ ગુપ્ત મંત્ર જે આ ગ્રહણના પ્રભાવને આશીર્વાદમાં બદલી નાખશે। તમે બધાએ બિલકુલ ઠીક સાંભળ્યું, આ વખતે હોળીના રંગોની સાથે આકાશમાં એક અજીબસી હલચલ પણ જોવા મળશે। હું વાત કરી રહી છું હોળીના દિવસે લાગનારા ચંદ્રગ્રહણની। આપણા હિન્દુ ધર્મમાં હોળી, દિવાળી અને રક્ષાબંધન જેવા તહેવાર મોટા જ પવિત્ર અને મોટા જ ધામધૂમથી મનાવવામાં આવે છે, પરંતુ જ્યારે આ તહેવારો પર ગ્રહણનો સાયો પડી જાય તો ખુશીની સાથે સાથે એક ડર અને શંકા પણ મનમાં બેસી જાય છે। સાલ 2026ની હોળી પર કંઈક એવો જ સંયોગ બનવા જઈ રહ્યો છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોળી અને ચંદ્રગ્રહણનું એક જ દિવસે હોવું એક બહુ જ મોટો અને દુર્લભ સંયોગ છે। હમણાં 17-20 ફેબ્રુઆરી 1926ના દિવસે આપણે બધાએ સૂર્યગ્રહણને ઝેલ્યું। આના ઠીક 15 દિવસ પછી 3જી માર્ચ હોળીના દિવસે હવે ચંદ્રગ્રહણ આપણે બધાને જોવા મળશે જે ભારતમાં પણ સાફ રીતે નજર આવશે, જેની અસર માત્ર આપણી કુંડળી પર જ નહીં પરંતુ આપણા ભાગ્ય પર અને અહીં સુધી કે શેર માર્કેટ પર પણ આની ભારે અસર આપણે બધાને જોવા મળશે। એટલું જ નહીં, આપણી પૂજાપાઠની સાથે સાથે જ આખી દુનિયાના વાતાવરણ પર પણ આ ભારે પડવાનો છે। તો આજના આ વિડીયોમાં હું આપ સૌની આ જ દુવિધાને દૂર કરવા જઈ રહી છું જે આ વખતે આપ સૌના મનમાં હલચલ મચાવી રહી છે, જેવું કે હોલિકા દહનનો સાચો સમય શું હશે, 2જી માર્ચે હોળી મનાવીએ કે પછી 3જી માર્ચે, રંગોવાળી હોળી કયા દિવસે રમવામાં આવશે, ચંદ્રગ્રહણ ભારતમાં કયા સમયે દેખાશે અને સૂતકકાળ ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે? આ દરમિયાન શું સાવધાનીઓ રાખવાની જરૂરિયાત છે અને આપણી કુંડળી પર આની કેવી અસર પડશે અને સૌથી જરૂરી વાત, ગ્રહણ ખતમ થયા પછી અને હોલિકા દહન પહેલાં તમારે કયા કામ જરૂર કરવા જોઈએ જેથી તમારા પરિવાર પર કોઈ પણ આંચ ન આવે? તો નિવેદન છે આપને, આપ સૌ પોતાનું બધું કાર્ય 15 મિનિટ માટે સાઈડમાં રાખીને આ વિડીયોને પૂરું અંત સુધી જોઈ લો, કારણ કે આજે તમને હોળી 2026નું પૂરું પંચાંગ, જ્યોતિષની હાલત અને આ ચંદ્રગ્રહણની આપણી કઈ રાશિ પર શું પ્રભાવ પડશે તેની એક કરીને સંપૂર્ણ જાણકારી આપું છું। હિન્દુ પંચાંગની વાત કરીએ તો હોળીનો તહેવાર ફાગણ માસની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે। વિક્રમ સંવત 2082 વર્ષ 2026 મુજબ હોલિકા દહન અને ચંદ્રગ્રહણનો દુર્લભ સંયોગ 3-20 માર્ચ 1926ના રોજ છે। ચંદ્રગ્રહણ 3 માર્ચ બપોરે 3:20 થી સાંજે 6:48 સુધી રહેશે, જ્યારે હોલિકા દહન ગ્રહણ અને ભદ્રાકાળ સમાપ્ત થયા બાદ એટલે કે 3 માર્ચની રાત્રે કરવામાં આવશે। હોલિકા દહન કરવાનો શુભ સમય 6:48 પછી શુભ માનવામાં આવશે, ત્યારબાદ હોળી દહન પૂજા વિધિ કરવી અત્યંત શુભ માનવામાં આવશે। ચંદ્રગ્રહણ સૂતક કાળ સવારે 6:20થી શરૂ થશે। 3 માર્ચની સાંજે ગ્રહણ પૂર્ણ થયા પછી જ હોલિકા દહન કરવું શાસ્ત્રોક્ત છે। તમારે કોઈ વિદ્વાન પંડિત આચાર્ય પાસેથી જ શુભ મુહૂર્ત જોઈને હોલી દહન કરવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવશે। ધૂળેટી 4-20 માર્ચ 1926 બુધવારે હશે। આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 3-20 માર્ચ 1926 મંગળવારના દિવસે લાગવા જઈ રહ્યું છે અને આના ઠીક 15 દિવસ પહેલાં જ 17 ફેબ્રુઆરીએ સૂર્યગ્રહણ પણ લાગ્યું હતું।
આ કોઈ મામૂલી ગ્રહણ નથી હોતું. જ્યારે 15 દિવસના અંતરાલમાં બે મોટા ગ્રહણ પડે છે તો તેનો ગહન પ્રભાવ આપણે બધાના જીવન પર અને આપણા દેશ પર પણ પડે છે. આ એક પૂર્ણ ચંદ્રગ્રહણ હશે. આનો મતલબ ચંદ્ર પૂરી રીતે પૃથ્વીની છાયામાં આવી જશે અને લાલ રંગમાં દેખાશે, જેને બ્લડ મૂન પણ કહેવામાં આવે છે. આ ગ્રહણ બિલકુલ ભારતમાં દેખાશે અને ભારતના મોટા ભાગના હિસ્સાઓમાંથી આને જોઈ શકાશે. આ એક દ્રષ્ટોદય ચંદ્રગ્રહણ હશે, જેનો મતલબ થાય છે જ્યારે સાંજે ભારતમાં ચંદ્ર ઉગશે તો ખરો, પરંતુ પહેલાથી જ ગ્રહણથી ગ્રસ્ત હશે, એટલે કે આપણને ચંદ્ર સાફ સુથરો નહીં પરંતુ કપાયેલો કે હાયાથી ઢંકાયેલો ઉગતો દેખાશે. ભારતીય સમય અનુસાર આ ગ્રહણ 3 માર્ચને બપોર પછીથી શરૂ થઈ જશે, પરંતુ દિવસમાં આપણને ચાંદ નથી દેખાતો, એટલા માટે આનું મહત્વ સાંજથી શરૂ થશે. ભારતમાં ચંદ્રોદયનો સમય લગભગ 6 થી 6:30 વાગ્યાની વચ્ચે હોય છે. જેવી જ સાંજે લગભગ 6:20ની આસપાસ પૂર્વ દિશામાં ચાંદ નીકળશે. ગ્રહણ શરૂ થઈ ચૂક્યું હશે અને આ ગ્રહણ સાંજે 6:47 પર સમાપ્ત થઈ જશે, એટલે કે આનો મોક્ષકાળ સાંજે 7 વાગ્યા પહેલાં જ થઈ જશે. ભલે આ ગ્રહણ ભારતમાં સાંજે માત્ર 20 થી 25 મિનિટ માટે જ દેખાય, પરંતુ શાસ્ત્રો અનુસાર જો ગ્રહણ તમારા શહેરમાં દેખાઈ રહ્યું છે તો આનું સૂતક કાળ પણ પૂરી રીતે માન્ય હશે. આ દરમિયાન પૂજાપાઠ બિલકુલ જ વર્જિત હોય છે. તેથી પહેલાં તમે બધા પોતાના ઘરમાં પૂજાપાઠથી પરવારી જજો અને આના પછી ઘરમાં મંદિરના જે દ્વાર છે તેને બંધ કરી દેજો અથવા પડદો નાખી દેજો. ભગવાનની મૂર્તિઓનો સ્પર્શ કરવો પૂરી રીતે વર્જિત હશે. સૂતક કાળ લાગતા પહેલાં જ ખાવાની બધી ચીજોમાં, જેવું કે દૂધ, દહીં, પાણીનો માટલો કે કોઈ ખાવાની વસ્તુ હોય, તેમાં તુલસીના પાન અથવા કુશ નાખીને રાખજો. વૈજ્ઞાનિક અને ધાર્મિક દ્રષ્ટિએ તુલસીમાં પારો એટલે કે મર્ક્યુરી હોય છે, જે ગ્રહણના હાનિકારક કિરણોને ભોજનમાં પ્રવેશ કરતા રોકે છે. આ દરમિયાન તમે કોઈ પણ અણીદાર ચીજો જેવી કે સોય, કાતર, ચપ્પુનો ઉપયોગ બિલકુલ પણ ના કરો. સિલાઈ કે ભરતકામ પણ ના કરો. બસ મન હી મનમાં મંત્રોનો જાપ કરતા રહો અથવા ધાર્મિક પુસ્તકો વાંચો. જે પણ ગર્ભવતી મહિલાઓ છે તે પૂરી રીતે પોતાની જાતને રૂમમાં સુરક્ષિત કરી લે, જેથી ક્યાંયથી પણ રોશની ના પડી શકે. કોશિશ કરો કે ગ્રહણકાળ દરમિયાન પરિવારનો કોઈ પણ સભ્ય ઘરની બહાર ના નીકળે અને ગર્ભવતી મહિલાઓ આ દરમિયાન ના તો નમે અને પોતાના પેટ પર ગેરુનો લેપ અથવા ગાયના શુદ્ધ છાણનો લેપ લગાવી લે. જ્યોતિષની દ્રષ્ટિએ આ ગ્રહણ સિંહ રાશિ અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં લાગી રહ્યું છે. આનો મતલબ એ છે કે જે લોકોની રાશિ સિંહ છે તેમને આ દિવસે થોડું વધારે સંભાળીને રહેવાની જરૂરિયાત છે. તમને માનસિક તણાવ, બેચેની કે નાની મોટી ઈજા થઈ શકે છે તો થોડું ધ્યાન અને સતર્ક રહેજો. સિંહ રાશિ સિવાય કુંભ અને વૃશ્ચિક રાશિવાળાઓએ પણ થોડી સાવધાની વધારે રાખવાની જરૂરિયાત છે, પરંતુ ગભરાશો નહીં કારણ કે ઉપાય સરળ છે. ગ્રહણ દરમિયાન તમે તમારા ગુરુ મંત્રનો જાપ કરતા રહો અથવા ઓમ નમઃ શિવાય, મહામૃત્યુંજય અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો નમઃ મંત્રનો જાપ પણ કરી શકો છો. ગ્રહણ કાળમાં કરવામાં આવેલો મંત્ર જાપ સામાન્ય દિવસોના મુકાબલે 100 ગણાથી પણ વધારે ફળ આપે છે. આનાથી તમે ગભરાશો નહીં પણ તેને અવસર માનો અને જેટલું બને તેટલું પુણ્ય કમાવો. રાશિ મુજબ જોઈએ તો મેષ રાશિના જાતકો હનુમાનજીના મંત્ર ઓમ હંગ હનુમતે નમઃનો જાપ કરે, જેનાથી સાહસ વધશે. વૃષભ રાશિવાળા ઓમ દુમ દુર્ગાય નમઃ જાપ કરે, જેનાથી ભૌતિક સુખ વધશે. મિથુન રાશિ માટે ઓમ ગંગ ગણપત્યે નમઃ વ્યાપારમાં નવી તકો લાવશે. કર્ક રાશિના લોકો ઓમ નમઃ શિવાય દ્વારા માનસિક શાંતિ મેળવશે. સિંહ રાશિ માટે ઓમ આદિત્યાય નમઃ માન પ્રતિષ્ઠા વધારશે. કન્યા રાશિવાળા ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરે તો પ્રમોશનના યોગ બનશે. તુલા રાશિ માટે ઓમ શ્રી મહાલક્ષ્મીય નમઃ આવકના સ્ત્રોત વધારશે.
વૃશ્ચિક રાશિના જાતકો ઓમ હૌમ હનુમતે રુદ્રાત્મકાય નમઃ મંત્રથી શત્રુઓ પર વિજય મેળવશે. ધનુ રાશિ ઓમ ગુર્વે નમઃથી ભાગ્યનો સાથ મેળવશે. મકર રાશિ માટે ઓમ શમ શનિચરાય નમઃ દેવામાંથી મુક્તિ અપાવશે. કુંભ રાશિવાળા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરે અને મીન રાશિના જાતકો ઓમ નમો નારાયણાય મંત્રથી આધ્યાત્મિક જ્ઞાન મેળવશે. અંતે સૌથી જરૂરી વાત કે ગ્રહણ સમાપ્ત થયા પછી તરત સ્નાન કરો અને ઘરનું શુદ્ધિકરણ ગંગાજળથી કરો. મીઠાવાળું પોતા કરો અને જે પણ કપડાં પહેરેલા છે તેને ફરીથી ના પહેરો, તેને સારી રીતે ધોઈ લો. ચંદ્રગ્રહણ પછી સફેદ વસ્તુઓ જેવી કે ચોખા, ખાંડ, દૂધ, સફેદ મીઠાઈઓ, ચાંદીનો ટુકડો કે સફેદ કપડું દાન કરવાથી ચંદ્રદોષ શાંત થાય છે અને ઘરમાં સુખશાંતિ આવે છે. ભક્તો, તમારી રાશિ કઈ છે તે કમેન્ટ બોક્સમાં ચોક્કસ લખો અને જો તમારી રાશિ અનુસાર કોઈ ખાસ ઉપાય હશે તો અમે તમને જણાવીશું.